લેજો ને સંગાત સંગાત એ મુજા મુજા દેલીના એ તમે લેજો ગુરુ ને સંગાત અને ગુરુજી ને લેજો સંગાત એ મુજા 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 દેલીના એ ગુરુ ને લેજો સંગાત એવા ગુરુજી એ હશે તો જ્ઞાન બતાવશે એવા ગુરુજી એ હશે તો જ્ઞાન બતાવશે નાગરિયો રે નાગરિયો રે બેલો નાગરિયો બોલ્યા તોડા દેના મુજા મુજા બેલીના એ આમ બોલ્યા તોડા દેના એવા સતીએ એ ગાયો રે હરિનો ઝૂલણો રે ભેળો નાગરિયો રે ભેળો એવા સતીએ એ ગાયો રે હરિનો ઝૂલણો રે ભેળો નાગરિયો રે ભેળો જેસલ જાડે જો સહાય અરે ત્યાં
તો એના બેસણા જોને નીત નીત માનવ જાય તું ही नाम तार सवे का विधार सर्व का धारण निवारण करेगा एक नजर है रामा पीर सती के अंतर की सभी का निवारण जरूरी करेगा घोड़े सोबे सवारी घोड़ले घोड़ले लीलूड़ा घोड़ले धजा फरू के रमण करे नरनारी और पश्चात भूमि थी मारा वीर प्रगतिया घोड़े शोभे असुहारी लीलूड़ा घोड़ले 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 के नमन करे थे नर नारी थी मारो वीर प्रगतिया घोड़े शोभे सवारी घोड़ले घोड़ले लीलूड़े घोड़ले 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 सजा के ना नमणु करे तमने नर नारी અને અમર હતા એના કામ એ હતો માની તો એ મારામાં પીરનો એ તો પીરની સાથે પૂજા घोड़े शोभे असवारी घोड़ले घोड़ले हाँ घोड़ले घोड़ले लीलूड़ा घोड़ले गजा के ना नमणु करे तमने नर नारी
હીરના મારા 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 આપ તો સાચા એવા હીરના મારા કેવલા ખોખા બાલાદારી કેવલા ખોખા બાલાદારી તમારે ચરણે તમારે ચરણે આવે લાખ દુખડા લ્યો છો ને તારી પીર પ્રગટ્યા એ જેની ઘોડે શોભે મારી ઘોડવે 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 ઘોડે ઘોડવે જેની સજા ફરું કે નાચ નમણું કરે તમને નરનારું દુખીઓના તમે દુખડા મટાડ્યા દુખીઓના તમે દુખો મટાડ્યા અને રોગીઓના રોગ કાઢ્યા વાંધિયાના તમે એવાના વાંધિયાના તમે પારણા બંધાયા પ્રગટ છો પર ચાદારી દુખીઓના દુઃખ મટાડ્યા અને કઈક રોગીઓના રોગો ટાળ્યા વાંધિયામાં તમે પારણા બંધાવ્યા તમે પ્રગટ છો પર ચાદારી પરદેશથી તમારી વાલા યાત્રાઓ આવે આવે દેશ ને પરદેશથી એક યાત્રાઓ આવે કોઈ વાલો
આવે છે પગ પાડી કહે લક્ષ્મી ચંદ સદગુરુના ચરણે કહે લક્ષ્મી ચંદ સદગુરુ ચરણે તમે નકલંક છો ને જાધારી અને દેશના વિદેશથી દેશ પરદેશથી એ તીરની યાત્રાઓ આવે એ કોઈ વાલો આવે ને પગ પાડી કહે લક્ષ્મી ચંદ સદગુરુ ચરણે તમે કલંક છોડે જાધારી पश्चिम तरह से पूजा पीर प्रगतिया घोड़े शोभे सुमारी घोड़े घोड़े सदा फूके नमणो करे छे नरनारी धन्य करने के लिए गावनी अने धन्य हो नरने नार ए धन्य तुम्हारी भक्ति भावना जेनो केता नो आवे पार गोरे गोरे सचा गुरु के नमन करे छे नर नारी तो प्रहलाद देवी थी बाबा अपना बापू कहता ने अर्थिक लागी क्यों नहीं एवी बात ए हालो हालो आज मारू हरियूद नहीं जो में ए बापू तुम्हें के लोने रामा पीर ने हमने बता में एक बार
સોન ગળાન ગળ્યાનો ગાર એ નમો તમારા નાથ કલંકને એ બાબા તમારું વિશ્વરૂપ છે વૈરાગ પૂર્વ પુણ્યથી નર જન્મ પૂર્વ પુણ્યથી પામ્યા ફના કરશો નહીં આ અવસર મળ્યો છે ધર્મ કરવા તમે પાપમાં પડશો નહીં સનાતન ધર્મ સાચો મિત્ર છે ધર્મ સાચો મિત્ર છે ધર્મ તારણહાર છે ધર્મીમય જીવન બનશે તો સમજજો બેડો પાર કામ ક્રોધ ઈર્ષા કામ ક્રોધ ઈર્ષા જીવનમાં ક્યારે કદી કરશો નહીં તમે મોહ માયામાં પડી મસ્કાન થઈ કરશો નહીં તો કોઈ લોભ લાલચમાં પડી લોભ લાલચમાં પડી કોઈ પાત્રને ઠગશો નહીં આ દેવ ગુરુ અને ધર્મની તમે નિંદા કદી કરશો નહીં પુણ્ય જો કીધું હશે સત્કર્મ જો કીધું હશે તો સત્કર્મ ભેડું આવશે શુભ સંપત્તિ યશ આપીને એક રસ્તો તમારા કાપશે દારૂમાં બહુ દોષ છે આ દારૂમાં બહુ દોષ છે અવગુણ માયાબાદ લોહિતનું પાણી કરે મધુર નથી કઈ સ્વાદ મધુર નથી કઈ સ્વાદ છતાં લોકો પીવે છે ટીબી કેન્સર થાય છે પણ કોણ પીવે છે લક્ષ્મી ચંદ કહે ચરોના રોગ સીડીમાં આ પૈસો પાણી થાય છે સ્વાદ નથી કઈ દારૂમાં પીનારાને પૂછી જોજો એ તમે એક વાર પીનારાને પૂછી જોજો એ સ્વાદ નથી કઈ દારૂમાં પીનારાને પૂછી જોજો પૂછી જોજો એ સોનજી ભાઈ સ્વાદ નથી કઈ દારૂમાં
કિનારાને પૂછી આગળ પણ વાત કરી હતી જ્યારે 52 ગુરુવાર હતા એની ઉજવણી હતી અને આજે પણ હું બે હાથ જોડીને એ જ કહેવા માટે આવ્યો છું એક આપણો સનાતન ધર્મ કોઈ લોભ લાલચમાં તમે પડતા નહીં કારણ કે આપણો આ વિસ્તાર છે જે બાપુએ ખૂબ વિચરણ કર્યું છે અને આ તો વન વિસ્તાર વન બગડો અન્ય ધર્મના લોકો અહીં આવીને પ્રલોભન આપીને આપણા હિન્દુ સનાતન ધર્મને તોડવાની વાતો કરે છે પણ આપણે અડગ રહીને નક્કી નિર્ધાર કરીને આપણે આપણો સનાતન ધર્મ છે એને વળગીને રહીએ એક હું આ વિનંતી કરવા માટે અને બીજું કે તમારા જીવનમાં એક દારૂ જેવું કોઈ વ્યસન હોય કોઈ માંસાહાર કરતું હોય કોઈ જુગાર રમતું હોય કોઈ ચોરી કરતું હોય તો આ બધી બદીઓથી તમે દૂર રહેજો હું આ બસ કહેવા માટે જ આવ્યો છું કિનારાને પૂછી જોજો કિનારાને પૂછી જોજો એ સ્વાદ નથી કઈ દારૂમાં કિનારાને પૂછી જોજો ખેતર વેચ્યું ને ખોરડું ખેતર વેચ્યું ને ખોરડું વેચ્યું બરબાદ થઈ ગયા દારૂમાં કિનારાને પૂછી જોજો એ દરદા ઘી ન વેચાયા દારૂમાં એ ઘરના નાના નાના ટાબર રડે છે એ બરબાદ થઈ ગયા દારૂમાં કિનારાને જૈનમ જયતિ શાસનમ
આપના ચરણમાં મારા કોટી કોટી વંદન પ્રભુ. તમારો મંત્ર બનો નવસારે છે સરુદ પુરનો સાર. તમારો મંત્ર ભલો નવસાર છે સૌદ પુરમનો સાર. એના મહિમાનો નહીં તારે એનો અર્થ અનંત અપાર. એના મહિમાનો નહીં પાર, એનો અર્થ અનંત અપાર. તમારો મંત્ર બનો નવસારે છે સરુદ પુરનો સાર. તમારો મંત્ર ભલો નવસાર છે સૌદ પુરમનો સાર. શુભમાં સમરો દુઃખમાં સમરો સમરો દિવસ મેળા. સુખમાં સમરો, દુઃખમાં સમરો, સમરો દિવસ મેળા. તમે શુભમાં સમરો દુઃખમાં સમરો સમરો દિવસ મેળા. હે સુખમાં સમરો, દુઃખમાં સમરો, સમરો દિવસ મેળા. તેને જીવતા સમરો મરતા સમરો સમરો સબ સંગાત સમરો મંત્ર બનો નવસારે છે ચૌદ પુરનો સાર. સમરો મંત્ર ભલો નવસાર છે સૌદ પુરમનો સાર. એના મહિમાનો મહિમારેનો અર્થ અનંત અપાર. એના મહિમાનો નહીં પાર, એનો અર્થ અનંત અપાર. हे रोगी समरे भोगी समरे समरे राजा रंग. ભોગી સમરે, ભોગી સમરે, સમરે રાજા રામ. हे रोगी समरे भोगी समरे समरे राजा रंग. ભોગી સમરે, ભોગી સમરે, સમરે રાજા રામ. એને જીવો સમરે દાનવ સમરે સમરે સબ સંગાત સમરો મંત્ર બનો નવસારે છે ચૌદ પુરનો સાર. સમરો મંત્ર ભલો નવસાર છે સૌદ પુરમનો સાર. એના મહિમાનો મહિમારેનો અર્થ અનંત અપાર. એના મહિમાનો નહીં પાર,
सनातन धर्म की, रामदेव जी महाराज की। हमारो मंत्र भरो नवकारे जगत गुरु ये समरो मंत्र भलो नवकार, ऐसे चौद पुरम नवकार। श्री राम जय राम जय जय राम। बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। जय रघुनंदन जय सिया राम, श्री राम जय जय राम। जय रघुनाथन जय सिया राम, श्री राम जय जय राम। जय रघुनंदन जय सिया राम, श्री राम जय जय राम। जय रघुनाथन जय सिया राम, श्री राम जय जय राम। श्री राम जय जय राम, श्री राम जय जय राम। हे श्री राम जय जय राम, श्री राम जय जय राम। सीताराम जय सीताराम, जय सिया राम जय सिया राम। सीताराम जय सीताराम, जय सिया राम जय सिया राम। श्री राम जय राम, श्री राम जय जय राम। श्री राम जय राम जय जय राम, श्री राम जय जय राम। बोले सनातन धर्म की। एक तो प्रीत वहां पर्दा नहीं, जहां प्रीत वहां पर्दा नहीं, और पर्दा नहीं वहां प्रीत, प्रीत पर्दा दोनों रखे, ए वो तो दुश्मन की हरी। ए मौज मारे जाओ। हे भगवान होवे सपन सगदा, श्री राम जय राम जय राम। भगवान होवे सपन सगदा, श्री राम जय राम जय राम। हे भगवान होवे सपन सगदा, श्री राम जय राम जय राम। हे भगवान होवे सपन बोलो श्री राम जय राम जय जय राम, श्री राम जय जय राम। દુનિયામાં ભલે ઠંડી પડે છે, શીત લહેર છે, પરંતુ આપણા ભારતમાં રામ લહેર છે। બાપ ખૂબ પ્રેમથી ખૂબ ભાવથી પ્રભુનું ભજન કરીએ છીએ। राम ने रामचरित्र दिखलाया, राम ने रामचरित्र दिखलाया। राम मनुष्य रूप में आया, राम मनुष्य रूप में आया। राम ने रामचरित्र दिखलाया, राम ने रामचरित्र दिखलाया।
जय राम ये भज मन है सफल सबका श्री राम जय राम जय राम ये बोलो श्री राम जय राम जय राम बोलो श्री राम जय राम जय राम जय श्री राम राम नाम की महिमा भारी राम नाम की महिमा भारी राम नाम की है बलिहारी राम नाम की है बलिहारी राम नाम की महिमा भारी राम नाम की महिमा भारी राम नाम की है बलिहारी श्री राम जय राम जय हो मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा बच्चा बच्चा जय जय श्री राम बोलेगा વાત એ વાત દુઃખી એ વાત एक बार हर घर में अब एक ही नाम जय श्री राम हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा हम लोग को सकते हर घर में अब एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय श्री राम बोलेगा आवाज बराबर આવે સમતલ થઈ ગયું अच्छी तुम्हारा भाई तरफ से हो हर घर में अब एक ही नारा गूंजेगा मेरा बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मजा
રાખું તમારે હવે બધા ભેગા હર ઘર में एक ही नारा गूंजेगा जय जय श्री राम बोलेगा ऊपर ले जाइए मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा बायु संख्या उसी से पागल से કેવી મજા આ નારી શક્તિ કે ભાઈ ભવેશભાઈ ખૂબ સાચી વાત પણ આ તો રામની શક્તિ છે રામના નામની હવે જો થોડીક વારમાં રામ નામ લેતા આટલો આનંદ આવતો હોય તો આપણને એમ થાય કે આ ભવથી આપણને મુક્તિ મળે થાય ને કે ફરી પાછો માણસનો જન્મ મળે આ ધરતી પર ભક્તિ કરવાની માટે એટલે જ આપણા સંતો કહી ગયા કે હરિના જન તો મુક્તિ ન માંગે માંગે જન જન્મ અવતાર ભક્તિ કરવાને માટે તો સંતો પણ કહે છે કે હે મારા વાલા મને વારે ને વારે આ પૃથ્વી પર અવતાર મળે એવું આ પ્રભુનું નામ અને આ બાપુની જો આજ્ઞા હોય આદેશ હોય તો આપણે જાહેરાત કરવાની છે હવે કરી દઈએ બાપુએ આદેશ આપી દીધો છે 22 તારીખે શું છે ખબર છે ને હે જાનકીબેન ખબર છે અમારી મુક્તિબેન સુઈ ગયા ની તો એ હમણાં તમને બધું કે શું કરવાનું આપણું
જે નાનું બાળક છે એને ખબર હોવી જોઈએ કે 22 તારીખે શું છે. 22 તારીખે પ્રભુ શ્રી રામની કઈ કેટલા વર્ષોથી આપણા સાધુ સંતો સનાતનીઓ સર્વ ભક્તજનો આસ્થાથી શ્રદ્ધાથી અને પ્રતીક્ષાથી કઈ કેટલા વર્ષથી પ્રભુના આ ધામની રાહ જોતા હતા કે મારે આ પ્રભુ ક્યારે એના ઘરમાં આવે. અને એ દિવસ ખૂબ નજીક આવી ગયો છે. આજથી 9 દિવસમાં હવે પ્રભુ જ્યારે એમના મંદિરની અંદર બિરાજમાન થશે તો આપણા માટે ગર્વની વાત છે કે આપણે આ ક્ષણ સાક્ષાત જોઈ શકશું. અને એ દિવસે ભલે આપણે અયોધ્યા ન જઈ શકીએ પરંતુ આપણા ઘરને આપણા ગામને અયોધ્યા બનાવીએ. એ દિવસે આપણા ઘરના આંગણે દીવાઓ પ્રગટાવીએ, રંગોળી કરીએ. દિવાળી કરતા પણ કંઈક વિશેષ હોય ને એવો દિવસ આપણે બનાવીએ. ગામની અંદર મંડળો હોય તો ગામના મંદિરમાં જઈ અને પ્રભુનું ભજન કરજો, પૂજન અર્ચન કરજો, સૌ ભેળા મળી હરિ કીર્તન કરજો. અને ખૂબ આનંદની વાત છે કે 22 તારીખે આપણા અલખધામની અંદર શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બપોરે 3:30 થી 8 વાગ્યા સુધી પ્રભુના નામનું કીર્તન રાખેલું છે. તો સૌને પધારવા માટે આમંત્રણ છે. કારણ કે આપણે તો રાજા રામને વનવાસથી અયોધ્યામાં લાવવાના છે. અને આપણે અલખધામનું વાતાવરણ એવું બનાવ્યું છે કે જાણે દંડક વન હોય, જાણે ચિત્રકૂટ હોય. તો આપ સર્વને આમંત્રણ છે અલખધામની અંદર 22 જાન્યુઆરી. તો राम आएंगे तो अंगना सजाएंगे, राम आएंगे आएंगे प्रभु आएंगे, मेरे छपरी के सारे भाग जाग खेल गाएंगे, राम आएंगे प्रभु आएंगे आएंगे राम आएंगे, राम आएंगे आएंगे राम आएंगे, मेरी झोपड़ी मेरी झोपड़ी मेरी झोपड़ी के बाहर आज खोल जाए, जला के दिवाली हम मनाएंगे, ये दीप जला के दिवाली मैं मनाऊंगी, मेरे जन्मों के बाप सब लेके जाए, के पाप सब लेके जाएंगे राम आएंगे,
आएंगे राम आएंगे। જાન્યુઆરીના દિવસે રામદેવ ભુવન અને ભક્તિ ભુવનની દીકરીઓ તરફથી સૌને આમંત્રણ છે. એમ કે મારા રામ આવે છે. બાટલું વગાડવું નહીં પડે. આ હાથમાં પકડાય એટલે આવે 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 બાટલા વગાડવા ન પડે. राम आएंगे आएंगे राम मेरी झोपड़ी के सारे भाग खुल जाएंगे राम झोपड़ी के सारे भाग खुल जाएंगे राम आएंगे. मैं तो रुचि रुचि भोग लगाऊंगी.
हे राम झूलेंगे तो पलना झुलाऊंगी, राम झूलेंगे तो पलना झुलाऊंगी। ए मेरी झोपड़ी के सारे भाग भाग जाएंगे, हम जाएंगे, देखी जो केसरी के लाल मेरा छोटा जाएगा, केसरी के लाल मेरा छोटा जाएगा, जो केसरी के लाल मेरा छोटा जाएगा, केसरी के लाल मेरा छोटा जाएगा। अपने राम जी से कहना कि जय सिया राम, अपने राम जी से कहना कि जय सिया राम, अपने राम जी से कहना कि जय सिया राम, अपने राम जी से कहना कि जय सिया राम। जो केसरी के लाल मेरा छोटा जाएगा, केसरी के लाल मेरा छोटा जाएगा। ये रामचंद्र कह गए सिया से, रामचंद्र कह गए सिया से, ऐसा कल युग आएगा, झुकेगा नारायण गौआ मोती आएगा। ये रामचंद्र कह गए सिया से। रामचंद्र कह गए सिया से, रामचंद्र कहे गए सिया से, ऐसा कल युग आएगा, झुकेगा नारायण गौआ मोती आएगा। ये रामचंद्र कह गए सिया से। पूछा भगवान, ये कलयुग में कोई धर्म कर्म मानेंगे क्या? और प्रभु कहते हैं धर्म भी होगा कर्म भी होगा, परंतु शर्म नहीं होगी, नहीं होगी। धर्म भी होगा कर्म भी होगा, परंतु शर्म नहीं होगी, नहीं होगी। ये बात बात में मात पिता को, बात बात में मात पिता को बेटा आँख दिखाएगा, गौआ मोती आएगा। ये रामचंद्र कह गए सिया से।